જો બેટા તમે લોકો 12th પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના છો, તમારો ટાર્ગેટ છે નિરમા, કે મારે નિરમામાં જવું છે, તો બેટા તમને ખબર હોવી જોઈએ કે નિરમામાં એડમિશન લેવું હોય તો કેટલા રસ્તા છે જેના થ્રુ તમે લોકો નિરમાની અંદર એડમિશન લઈ શકો છો. બીકોઝ સવાલ છે તમારા કરિયરનો, તમને બેટા આ વાત ખબર હોવી જરૂરી છે. ઓકે, બીજી અગત્યની વસ્તુ, તમારે બેટા ગુજકેટ બોર્ડ ની પ્રિપેરેશન ફ્રી ઓફ કોસ્ટ કરવી હોય, JEE મેન્સ ની ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આવે છે, એ નંબર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે ગુજકેટ 2026 લખીને. બરોબર. હવે બેટા નિરમામાં તમારે બેટા એડમિશન લેવું હોય તો પહેલા આવે છે સ્ટેટ કોટા. સ્ટેટ કોટા એટલે શું? કે જેમાં તમે ગુજકેટ અને તમારું બોર્ડની એક્ઝામ એનું કમ્બાઇન જે રિઝલ્ટ બને એના બેઝ ઉપર તમે લોકો ACPC થ્રુ નિરમાની અંદર એડમિશન લઈ શકો છો. બીજો જે છે એ છે કોટા, જેને કહેવાય છે ઓલ ઇન્ડિયા કોટા, જેમાં JEE મેન્સ થ્રુ તમે લોકો નિરમાની અંદર એડમિશન લઈ શકો છો. એમાં તમારે નિરમાની વેબસાઇટ ઉપર એનું અલગથી ફોર્મ બહાર પડશે અને એ ફોર્મ જે છે તમારે ફિલ કરી અને આખા ઇન્ડિયાના તમામ વિદ્યાર્થીઓ ફોર્મ ફિલ કરતા હોય છે અને એમાં તમારો મેરિટ રેન્ક આવે તો તમે એમાં એડમિશન લઈ શકો છો. ત્રીજો જે છે એ NRI કોટા છે. NRI કોટામાં લગભગ ફીસ બહુ હેવી હોય છે, બરોબર છે, પણ NRI કોટામાં પણ એવું નથી હોતું કે તમે લોકો ડાયરેક્ટ ગયા અને પૈસા આપશો એટલે એડમિશન થઈ જશે. ના, એમાં પણ JEE મેન્સ નું મેરિટ થાય છે. બીકોઝ તમે જો કેપેબલ છો નિરમાની અંદર પૈસા ભરવા માટે, એવા તમારા જેવા ઘણા બધા લોકો હોય છે કે જે આ પૈસા ભરવા માટે રેડી હોય છે. તો જેટલા લોકો NRI માટે એપ્લાય કરે છે એનું પણ JEE મેન્સ થ્રુ મેરિટ બને છે અને એમાં તમારો મેરિટમાં નંબર આવે તમે લોકોને એડમિશન મળી શકે છે. ઠીક છે, તો આ 3 રીતે તમે લોકો નિરમાની અંદર એડમિશન લઈ શકો છો.